પોલીસને ચકમો આપવા માટે એક આખી સિસ્ટમ તૈયાર કરવામાં આવી। નીચે ઓફિસમાં પૈસા આપવાના, હાથમાં ટોકન લેવાનું અને પછી ઉપરના માળે જઈને લાખો રૂપિયાના દાવ રમવાના। વર્ષોથી ચાલતા આ ખેલમાં બધું જ ગોઠવાયેલું હતું, પરંતુ એક જ દરોડાએ મનપસંદ જીમખાનામાં ચાલતા ગેરકાયદેસર સામ્રાજ્યને ધરાશયી કરી દીધું છે। 187 જુગારીઓ, ટોકન સિસ્ટમ અને કરોડોના નેટવર્કનો એક સાથે પર્દાફાશ થયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર જુગારધામનો પર્દાફાશ કર્યો છે। લગભગ 24 કલાક સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં એસએમસીની 5 ટીમોએ એક સાથે દરોડા પાડીને અંદરથી 187 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। અહીં સામાન્ય જુગાર નહીં, પરંતુ સંપૂર્ણપણે આયોજનબદ્ધ નેટવર્ક ચલાવવામાં આવતું હતું। જુગારના રમવા આવતા દરેક વ્યક્તિઓને સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઓફિસમાં રોકડ રકમ જમા કરાવવાની રહેતી અને ત્યારબાદ એક ટોકન અથવા તો રસીદ આપવામાં આવતી હતી અને આ ટોકનના આધારે જ બીજા માળે અથવા તો ત્રીજા માળે પ્રવેશ મળતો અને ત્યાં લાખો રૂપિયાના દાવ રમાડવામાં આવતા હતા। પોલીસના જણાવ્યા મુજબ આ આખી વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી હતી કે રોકડનો સીધો વ્યવહાર જુગારના ટેબલ સુધી ન પહોંચે અને કાયદાની નજરથી બચી શકાય। દરોડા દરમિયાન પોલીસે આશરે 3,30,000 રૂપિયા રોકડ રકમ, 176 મોબાઈલ ફોન, 29 વાહનો સહિત મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ તમામ પુરાવાઓને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે એસએમસીએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો। એસએમસીને ગઈકાલે જે છે એ દરિયાપુર વિસ્તારમાં આવેલ જે મનપસંદ જીમખાના છે એમાં જુગારધામ ચાલતું હોવાની પાકી માહિતી મળેલી હતી। જે ઇન્ફોર્મેશન જે છે વેરીફાઈડ કર્યા પછી એસએમસીની કુલ 5 ટીમો દ્વારા કોઓર્ડિનેટ એફર્ટથી આ રેડ જે છે કરવામાં આવેલી હતી। આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે। આ જુગારધામ જે પ્રકારની એમઓથી ચાલતું હતું એ એમઓ એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતો હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે। ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે, ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય। આ આખી રેડ દરમિયાન જે છે એ આ પ્રકારની એમઓ જે છે જોવા મળેલી છે, જેની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન સીધી રીતે બહુ ઓછું જોવા મળેલું છે, પણ અગાઉથી પૈસા લઈ લે અને એક રિસિપ્ટ આપી અને આખી પ્રિન્ટેડ શીટ ઉપર એનો હિસાબ કિતાબ ને એ પ્રકારની બાબત જે છે જોવા મળેલી છે। આની અંદર જે છે એ અમે લગભગ 25થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ, એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા, એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે અમે પકડ્યા છે। ફર્ધર આની અંદર મની ટ્રેલ શું છે, બેનિફિટ કઈ રીતે થઈ રહેલો હતો એ તપાસનો વિષય છે અને અમે જે છે એની બાબતે જે છે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આપને જે છે ફર્ધર ઇનપુટ આની અંદર આપીશું। પણ હાલ પૂરતા જે છે અમે 187ની આજુબાજુ આરોપીઓ, તેમના મોબાઈલ ફોન, 3 લાખ ઉપર કેશ અને બીજા વાહનો જે છે એ જપ્ત કરી અને જે છે એ આગળની કાર્યવાહી જે છે કરી રહ્યા છે। ત્યારે પાર્ટનરો અલગ હતા, અત્યારે કોણ કોણ મુખ્ય સંડોવાયેલા વ્યક્તિઓ જે છે તેના કોઈ નામ? જેમ મેં વાત કરી કે જે મુખ્ય આરોપી જે છે ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ છે અને અગાઉ પણ જે છે એમના વિરુદ્ધ જે છે ગુના નોંધાઈ ચૂકેલા છે। અગાઉ કરતાં જે છે અમને આની અંદર એમઓમાં સ્પષ્ટ ફરક જણાયેલો છે, પણ તે છતાં જે છે પ્રોપર અમે વેરિફિકેશન સાથે જે છે આ રેડ કરેલી છે અને અમે જે છે એ જ આખી એમઓ જે છે એના આધારે આમાં ફર્ધર મની ટ્રેલ અને બેનિફિશિયરી કઈ રીતે બેનિફિટ લઈ રહેલા હતા એ તમામ બાબત જે છે તપાસ કરી રહ્યા છે। કાયદેસરની કડક કાર્યવાહી થાય એ માટે આપણે શું પ્રોસેસ કરશો આગળ? હાલ જે છે એ આ
પ્રોપર પંચનામું અને એફઆઈઆર જે છે નોંધવાની કાર્યવાહી થયેલી છે અને એમાં તમામમાં જે આરોપીઓ જે છે એમનો રોલ સ્પષ્ટ ક્લિયર થાય, તપાસ દરમિયાન પણ જે છે તમામ પુરાવો એકત્રિત થાય અને આ જે છે ગુનાની અંદર જે છે એ તપાસના અંતે જે છે આમાં જો શિક્ષાત્મક આગળ વધે છે તો જ એની અસર પડી શકે. એ મુજબ જે છે એ ઊંડાણપૂર્વક જે તપાસ કરી અમે આગળ વધીશું. એસએમસીની તપાસમાં આ સમગ્ર જુગારના નેટવર્કના મુખ્ય સૂત્રધાર તરીકે ગોવિંદ ઉર્ફે ગામા પટેલનું નામ સામે આવી રહ્યું છે. પોલીસ હવે તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના આર્થિક વ્યવહારો અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવામાં લાગી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ મનપસંદ જીમખાનામાં વર્ષ 2021માં પણ પોલીસના દરોડાના કારણે ચર્ચામાં આવ્યું હતું. તે સમયે પણ કાર્યવાહી થઈ હતી, છતાં ફરી એ જ સ્થળે આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું રહ્યું, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સવાલ એ પણ છે કે જ્યારે ટોકન સિસ્ટમથી રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હતા, લાખો રૂપિયાના દાવ રમાતા હતા, ત્યારે સ્થાનિક તંત્ર તેની જાણ કેમ ન થઈ હોય, કે પછી આ સમગ્ર ધંધો કોઈની રહેમ નજર હેઠળ ચાલતો હતો. હાલ એસએમસીએ તમામ 187 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સમગ્ર નેટવર્કને ધ્વસ્ત કરીને પોલીસ માટે તપાસ તેજ કરવામાં આવી છે. અને હવે આ મામલે જે આખી તપાસ છે એસએમસી કરી રહી છે, ઝીણવટપૂર્વક એની તપાસ ચાલી રહી છે. ત્યારે આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.